પેટીએમના સાઉન્ડ બોક્સે આવી રીતે ભારતની દરેક નાની મોટી દુકાનમાં પોતાની જગ્યા બનાવી। પેટીએમના ફાઉન્ડર વિજય શેખર શર્મા એકવાર દુકાને દૂધ લેવા જાય છે, જ્યાં તેમણે પ્રાઉડલી પેટીએમથી પેમેન્ટ કરે છે, પણ દુકાનદાર એમને રોકે છે અને કહે છે કે મને હજુ સુધી કોઈ જ પેમેન્ટ રિસીવનો SMS નથી આવ્યો। પણ SMS ના આવવાનું કારણ એ હતું કે એ દુકાનવાળો કીપેડ વાળો મોબાઈલ યુઝ કરતો હતો અને એમનું SMS ઇનબોક્સ હતું એ ફૂલ હતું, એટલે એમણે પેમેન્ટ રિસીવનો કોઈ જ SMS ના આવ્યો। અને વિજય શેખર શર્માને આ એક મોટી પ્રોબ્લેમ દેખાય છે, એટલે પછી આ પ્રોબ્લેમને સોલ્વ કરવા 2019માં લોન્ચ થાય છે પેટીએમ સાઉન્ડ બોક્સ, જે પોતાના અવાજથી ઇન્સ્ટન્ટલી પેમેન્ટ કન્ફર્મ કરતું હતું। પેટીએમ આ સાઉન્ડ બોક્સ માટે દુકાનદાર પાસેથી દર મહિને 125 રૂપિયા ચાર્જ લે છે અને આખા દેશમાં આના 85 લાખ યુનિટ ઇન્સ્ટોલ છે, જેનાથી પેટીએમ વર્ષના લગભગ 1200 કરોડ રૂપિયા કમાય છે। આના પછી ફોન પે પણ આ ડિવાઇસને કોપી કરવાની કોશિશ કરે છે, પણ પેટીએમના ફર્સ્ટ મૂવર એડવાન્ટેજના કારણે પેટીએમ સાઉન્ડ બોક્સને માર્કેટમાં લીડર બનાવી દે છે। બસ આનાથી એ વાત સાબિત થાય છે કે તમને જો કોઈ પ્રોબ્લેમ દેખાય છે અને તમે જો એ પ્રોબ્લેમનું સોલ્યુશન લાવો છો તો ધંધો ત્યાંથી શરૂ થઈ જાય છે। જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। હું તમારા માટે આવા જ વિડીયો ગુજરાતીમાં લાવતો રહીશ।